ગુજરાતના ખેડૂતો જે ક્ષણની આતુરતાથી રાહ જોતા હતા એ રાહ જે છે એ હવે આવી પહોંચી છે। જે હા, કાકા આવી ચૂક્યા છે, આનંદ અપાર છે અને ચોમાસું આવી ચૂક્યું છે। જગતના તાતની આશા હવે સાકાર થવા લાગી છે, કારણ કે ચોમાસાએ ગુજરાતમાં વિધિવત એન્ટ્રી કરી છે। દક્ષિણ ગુજરાતથી શરૂ થયેલી વરસાદની પધરામણી હવે રાજ્યના અનેક વિસ્તારોમાં રાહત અને ખુશીની લહેર લાવી રહી છે। બીજી તરફ હવામાન વિભાગ અને આગાહીકાર અંબાલાલ કાકાએ પણ આગામી દિવસોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। ત્યારે વરસાદને લઈને શું થઈ રહ્યું છે, આવો જોઈએ, જાણીએ, સમજીએ। મહારાષ્ટ્રમાં મુશળધાર મેઘમહેર બાદ હવે ચોમાસાએ ગુજરાતના દરવાજા પણ ખટખટાવી દીધા છે। દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં ચોમાસાના પ્રથમ વરસાદે વાતાવરણમાં ઠંડક ભરી દીધી છે। ધરતીની તરસ छिपाई છે અને ખેડૂતોના ચહેરા પર ખુશીના ભાવ જોવા મળી રહ્યા છે। લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા લોકો માટે આ વરસાદ રાહતના સમાચાર લઈને આવ્યો છે। आज ચોમાસાની ગુજરાતને एंट्री। आज 24 जून दक्षिण पश्चिम मानसून उत्तर पूर्वी अरब सागर, गुजरात और मध्य प्रदेश के कुछ हिस्सों, महाराष्ट्र के बाकी हिस्सों और छत्तीसगढ़ और उत्तराखंड के कुछ हिस्सों में आगे बढ़ गया है मानसून। हवामान विभागे गुजरातમાં ચોમાસાના આગમનની સત્તાવાર પુષ્ટિ કરી છે। વિભાગના જણાવ્યા મુજબ રાજ્ય ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બન્યું છે, જ્યારે ટ્રફ લાઇન પસાર થવાના કારણે આગામી દિવસોમાં વરસાદી માહોલ વધુ જામવાની શક્યતા છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। गुजरात क्षेत्रों में और सौराष्ट्र में हेवी रेनफॉल का वार्निंग दिया गया है। इक्का दुक्का स्थानों में येलो वार्निंग के साथ हेवी रेनफॉल वार्निंग दिया गया है। हमारे दक्षिण गुजरात की जो जिला इसमें आ रहा है सूरत, तापी, नवसारी, वलसाड, डांग, दमन, दादरा नगर हवेली। और जो सूरत का दक्षिण हिस्से में जो डिस्ट्रिक्ट आ रहे हैं अमरेली और भावनगर के लिए हेवी रेनफॉल वार्निंग दिया गया है। इसके आगे जो 24 से लेकर 30 जून तक इसमें हल्का से मध्यम बरसात का भी संभावना रहेगा। સુરત, તાપી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો બીજી તરફ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં પણ મેઘરાજા મનમૂકીને વરસી શકે છે। ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। કેટલાક વિસ્તારોમાં પવનની ઝડપ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે। मेनली दक्षिण गुजरात की जो तटीय क्षेत्र है ऑफ एंड अलॉन्ग गुजरात, साउथ गुजरात का तटीय क्षेत्र है, इसमें जो स्पीड रहेगा 40 से 50 किलोमीटर प्रति घंटा और गास्टिंग रहेगा 60 किलोमीटर प्रति घंटा रहने का संभावना रहेगा। स्क्वाली वेदर के साथ पवन का जो दिशा रहेगा दक्षिण पश्चिम से पश्चिम दिशा से पवन चलने का स्थिति रहेगा और सी राफ टू वेरी राफ रहेगा। उसके साथ सी वेव भी रहेगा इसी डायरेक्शन में, दक्षिण पश्चिम से पश्चिम दिशा से वेव का भी स्थिति बनी रहेगी। આ તરફ જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને મહત્વની આગાહી કરી। અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ હવે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ચોમાસું વધુ સક્રિય બનશે, જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હાલ વરસાદની ખાસ શક્યતા દેખાતી નથી, પરંતુ પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ચોમાસું સક્રિય થવાની શક્યતા છે। આહવા, ડાંગ, વલસાડ, નવસારી અને અન્ય દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા ચોમાસું આગળ વધતા રહેવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ઉલ્લેખનીય છે કે હજુ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો, મધ્ય ગુજરાતના કેટલાક ભાગો, પૂર્વ ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદના વાવર નથી, જેમાં હમણાં આગામી 1-2 દિવસમાં ક્યાંક હળવો વરસાદ કે વરસાદી ઝાપટા પડી શકવાની શક્યતા રહે। અંબાલાલ પટેલના મતે 29 જૂનથી 7 જુલાઈ વચ્ચે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ શકે છે, જ્યારે 13 જુલાઈ બાદ પણ સારા વરસાદના સંકેતો મળી રહ્યા છે।
જો કે ખેડૂતોને ચેતવણી આપતા તેમણે કહ્યું કે આગામી 7 જુલાઈનું વરસાદી પાણી ખેતી માટે ખાસ અનુકૂળ ન હોઈ શકે, તેમજ પરંપરાગત સંકેતોના આધારે અષાઢી બીજ અને પાંચમ દરમિયાન ઈશાન દિશામાં વીજળી થાય તો સારા વરસાદની શક્યતા રહે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં, પૂર્વ ગુજરાતમાં વરસાદની સ્થિતિ અંગે જોઈએ તો તારીખ 28-29માં બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બનવાની શક્યતા રહેતા લગભગ પૂર્વ ગુજરાતના ભાગોમાં, પંચમહાલના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે, કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહે. આ ઉપરાંત મહીસાગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે, કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે, કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહે. તો એક તરફ ચોમાસાની સત્તાવાર એન્ટ્રીથી ખેડૂતોમાં ખુશીની લાગણી છે, તો બીજી તરફ આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીએ તંત્રને પણ સતર્ક કરી દીધું છે. હવે સૌની નજર આકાશ તરફ છે કે મેઘરાજા ગુજરાત પર કેટલી મહેર વરસાવે છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.